મુંબઈની અંદર એક વ્યક્તિએ ગાડીને ટક્કર મારી, ગાડીને થોડોક ગોબો પડી ગયો, એટલે ગાડીનો માલિક હતો એ ત્યાં હતો નહીં. એટલા માટે જોજો માણસની સજ્જનતા કેવી હોય છે. એટલે એને સરસ મજાની ચિઠ્ઠી લખી કે ભાઈ મારાથી આ ગાડી અડી ગઈ છે અને જે તમારા ગાડીનો ખર્ચો થાય એ આ મોબાઈલ નંબર ઉપર ફોન કરીને મારી પાસે ખર્ચો લઈ લેજો. એવી રીતના એ ચિઠ્ઠી ગાડીની અંદર નાખી. એટલે એ ગાડી ભટકાયેલી જોઈ ને માલિક આવ્યો એટલે ગાડીના માલિકે બહુ ગાળું દીધી, બહુ ગાળો બોલવા માંડ્યો કે કેવા છે આ લોકો એમ. પણ જ્યાં બારીનો કાચ ખોલ્યો ને જ્યાં બારણું ખોલ્યું ત્યાં અંદર એક ચિઠ્ઠી પડી હતી કે ભાઈ તમારી ગાડી મારા લીધે ભટકાણી છે, તમારા ગાડીનો ખર્ચો આ મોબાઈલ નંબર ઉપર લઈ જાઓ. તો એ માણસ બહુ ખુશ થઈ ગયો, બહુ એટલે બહુ. એની ઓફિસે ગયો, ફોન કરીને દરવાજો ખોલ્યો. એ કે હું ઓલો ફલાણો ભાઈ, એટલે ઓલા ભાઈ એવું કીધું કે તારે મને કહેવાય ને હું આવી જાત ભલા માણસ, તારે થોડો ધક્કો ખવાય. બોલો એ કે તમારા કેટલા પૈસા? બહુ સારી વાત કરી સાહેબ. એ કે હું પૈસા લેવા નથી આવ્યો. એ કે કેમ? આ કળિયુગની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા આવ્યો છું, મારે પૈસા નથી જોતા સાહેબ. સારા માણસ બની જાય તોય જીવન જીવવાની મજા આવે, સારા માણસ બની જાય. એટલે જ કોઈ કવિએ કીધું છે કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા હતા જિંદગીમાં, હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે, આવા દેશ માટે કોક ક્યાંક જગ્યાએ શહીદ થાવ ને એનું નામે સલામી કહેવાય.